આપણું ઉતારે બાઈ એને માર નાખી દીધા. જો આ પહેલી વાર શેકા એ બી છે અને આ પાછા બી શેકવા નાખી. હેલો ગાઈસ, તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને નાસ્તો પણ કરી લીધો છે ને અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. આઈ થિંક 11:30 વાગ્યા હશે અત્યારે. અને જો મેં દાળ બાફી લીધી છે, ભાત પણ બફાઈ ગયા છે અને અત્યારે મારે બનાવવાનો છે માંડવી પાક. કેમ કે એકવાર બનાવી દીધો તો માનવને બહુ ભાવ્યો, તો વિચાર્યું કે પૂરો થઈ ગયો તો પાછો બનાવી દો. તો એવા માટે જો બી શેકવા નાખી દીધા છે. અહીંયા બી શેકાય છે. તો મારે માંડવી પાક બનાવવાનો છે. તો બી શેકાઈ જાય પછી એના ફોતરા ઉતારવાના છે, પછી એનો ભૂકો કરવાનો છે અને પછી માંડવી પાક બનાવવાનો છે. તો હું તમને બતાવીશ કે કઈ રીતના બનાવું છું. કાંઈ નક્કી નથી બતાવું કે ના બતાવું, એ જોતી જાય. બતાવીશ તો બતાવીશ, નહીંતર નહીં બતાવું, કેમ કે ટાઈમ પ્રમાણે હોય. ચોકડીમાં રોવા માંડશે તો નહીં બતાવું, નહીંતર જો એ રહીને રાખશે તો હું તમને બતાવીશ કે કઈ રીતના બનાવું છું. એ અત્યારે તો જો આ શેકાય છે, શેકાઈ જાય પછી મળીએ આપણે. તો ગાઈસ, એકવાર બી શેકી લીધા છે અને પાછા હું નીચેથી પાછા બીજા બી લઈ આવી છું. કેમ કે મેં વિચાર્યું કે થોડોક શું બનાવે તો હવે મહેનત પડવાની જ છે, તો એક ભેગી વધારે જ મહેનત કરી લઈએ. પાછા નીચેથી બી લઈ આવી અને બીજા બી પણ શેકવા નાખી દીધા. જો આ પહેલી વાર શેકા એ બી છે અને આ પાછા બી શેકવા નાખી દીધા છે. વિચાર્યું કે આમાં બહુ વાર લાગે તો ઘણીએ કોણ બનાવે, અને માનવને ભાવે છે તો એક ભેગો વધારે જ બનાવી નાખીએ તો થોડાક દિવસની ઉપાધિ નહીં. વાર બહુ લાગે એટલે ઘણીએ બનાવવો ઉકલે નહીં. તો પાછા બી લઈ આવીને શેકવા નાખી દીધા છે. હજી તો હું આના ફોતરા ઉતારીશ, પછી મારે મિક્સરમાં આને ગ્રાઇન્ડ કરવાના છે. ઘણું બધું કામ હજી તો બાકી છે, જમવાનું બનાવવાનું બાકી છે. તો મળીએ થોડી વાર પછી. તો ગાઈસ, તમે જોયું કે મેં બી શેકી લીધા છે અને હવે બી ના ફોતરા ઉતારવાના છે. તો હવે ફોતરા ઉતારવાનું કામ ચાલુ છે. જો અહીંયા ફોતરા એટલા ઉતરી ગયા છે ને એટલા હજી બાકી છે. ને માનવે જોવા બી ઉડાડ્યા છે બધાય. માનવ મને મારે છે, અને માનવ બાને મારે હે કે વિડીયો હું કામ ઉતારે હે અંસા. અને અંસાને ખીજાય એમ કે આપણું ઉતારે બાઈ એને માર ખીજાય હું કે કાના અંસા અમારું ઉતારતી નહીં. વા જો હું ખીજાણી માનો એને અંસાને ખજામ. માનવ ક્યારેક હું વિડીયો ઉતારું ને તો બાને મારે કે અંસાને કયો વિડીયો ના ઉતાર. આ એનું મૂડ હોય ત્યારે તો સામેથી હશે ફોનમાં જોઈ, પણ કઈક તો એ મારવાય મંડે. તો હવે બી ના બધા ફોતરા ઉતારી લઈ પછી મળીએ. હેલો ગાઈસ, તો જેમ તમે જોયું કે માંડવીના બી હતા એના ફોતરા અમે લોકોએ કાઢી નાખ્યા અને વાવલી અને બધું મસ્ત રેડી કરી નાખ્યું છે બીનું. અને હવે મારે કરવાનું છે મિક્સરમાં બીને ગ્રાઇન્ડ. તો બી ગ્રાઇન્ડ કરી લઈએ એટલે એનો ભૂકો થઈ જશે અને એ થઈ જાય પછી માંડવી પાક બનાવવાનું મારે સ્ટાર્ટ કરવાનું છે. તો હું તમને બતાવું છું, તમે જોતા રહેજો હું કઈ રીતના શું કરું છું. બી લીધા છે આમાં. હવે એને હું મિક્સરમાં રાખીશ. મિક્સરને કરશી ચાલુ. તો ગાઈસ, થઈ ગયું છે. હવે પાછા બી લેસી અને પાછું ગ્રાઇન્ડ કરશી. તો જરીકનો આ ભૂકો છે એ નીચે રાખી દઉં છું. પાછા બી લઈ લીધા છે આમાં અને પાછું આને રાખશી આપણે મિક્સર. ઢાંકણું પડી ગયું છે. પાછું કરવાનું છે આપણે ગ્રાઇન્ડ. તો મિક્સર ચાલુ જ છે. ફીટ એકદમ સમજાતું નથી છે. તો જે હું કરું ઈ જ છે. બી વધુ થઈ જાય છે કે શું કઈ સમજાતું નથી. થોડા જ બી નાખવા પડશે. પાછું ગ્રાઇન્ડર આમાં લઈ લીધા છે બી. પાછું આને આપણે મિક્સરમાં ફિટ કરી દેસી. પાછું કરશે મિક્સર.
લીધા હતા તો મેં પરફેક્ટ થયું છે. હવે થોડાક જાજા ના ખાઈ જતા હતા એટલે મેળ નતો આવતો. હું સ્પેશિયલ માનવ માટે બનાવું છું કેમ કે એને બહુ ભાવ્યું એટલે. અરે યાર રખવાની કેમ શું કામ આમ થાય છે? મારે બી કાઢવા જ પડશે પાછા. સેમ પ્રોસેસ રિપીટ કરશે આપણે. પ્રોબ્લેમ તો છે કાંઈ. તો ગાઈસ મેં ભૂકો કરી લીધો છે અને હવે મારે માંડવી પાક બનાવવાનો છે. તો ભૂકો એકદમ પરફેક્ટ થઈ ગયો છે. તો હવે મળીએ થોડી વાર પછી માંડવી પાક બનાવું ત્યારે. તો વિડીયોને આગળ જોતા રહેજો. હેલો ગાઈસ, તો માંડવી પાક બની ગયો છે. હાલો હું તમને બતાવું. જો એક થાળી ભરીને બનાવ્યો છે. તો માંડવી પાક મેં બનાવી દીધો છે અને ચાખી પણ લીધો છે. તમે જો થાળીમાં જે ખાલી જગ્યા છે એ ચાખવામાં ગયો છે. અને અત્યારે મારે ભેગા થઈ ગયા છે વાસણ. તો મારે હવે વાસણ કરવાના છે. તો વાસણ કરી લઈ પછી મળીએ. ગાઈસ માંડવી પાક કરી લીધો છે, તમને મેં બતાવી પણ દીધો અને ખાઈ પણ લીધો છે. અને અત્યારે વાગી ગયા છે સાંજના પાછા 7 અને 7 વાગે એટલે પાછું જમવાનું બનાવવાનું ટાઈમ થઈ જાય છે. એટલે જમવાનું બનાવવાનું છે. બા અને માનવ એ બે તો બારે રમવા વયા ગયા છે ને મારે ઘરનું થોડું ઘણું કામ પડ્યું છે એ કરવાનું છે. ઠામ બાકી છે. પાણી પણ હમણાં પાણીનો વારો અમારે બહુ એટલે બહુ ટાઈમ એનો ખરાબ થઈ ગયો છે પાણી દેવા વાળાનો. કેમ કે પહેલે 11 વાગે આવતું, પછી 2 વાગે આવતું, પછી 3 વાગે આવતું અને હવે તો સાંજે 8 વાગે પાણી આપે છે. આ પાણીવાળાએ સમજાતું નથી કે કઈ રીતના બધું એ પોતાનું મેનેજ કરે છે, પણ અમને પાણી બહુ મોડું આપે છે. તો હવે અત્યારે મારે પાણી આવ્યું છે તો પાણીએ ભરવાનું છે. થોડું ઘણું જે કામ બાકી છે એ કામ પણ કરવાનું છે અને જમવાનું પણ બનાવવાનું છે. અને સાતમ છે એટલે સાતમ પાડવાની છે અમારે. એટલે મારે સાતમનું પણ જમવાનું કંઈક બનાવવું પડશે. કેમ કે ટાઢું ખાવાનું હોય. એમ કે દીકરાની જે માં હોય એને તો ટાઢું ખાવાનું જ હોય સાતમ ટાણે. એવા માટે હવે જો મારે અત્યારે કાલનું જમવાનું પણ બનાવવાનું છે અને અત્યારે રાતે જમવાનું પણ બનાવવાનું છે. એટલે મારે અત્યારે ઘણું બધું કામ આવી ગયું છે અને પેન્ડિંગમાં છે. તો આપણે જલ્દીથી બધું કામ કરી લઈએ. હેલો ગાઈસ, તો હવે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને મારા વ્લોગને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.